કરતા હતા. તો જ્યારે તમે સમય આપો છો ને પ્રમુખ સ્વામી મહારાજે આ કહ્યું કે સંસ્કાર આપો, એમાં સંસ્કારમાં આજે મેં વાત કરી મુખ્ય વાત છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન કરતા હરતા છે એ વાત તમારા સંતાનોને સમજાવજો. તમારા સંતાનોને બે વાત કહેવાની કે બેટા યુ કેન ડુ એનીથિંગ, બટ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ યુ કેન ડુ મોર દેન યુ કેન ડુ એનીથિંગ. તમારા સંતાનોને આ બે વાત શીખવાડી કે બેટા તું ધાર્ય કરી શકે, તું હિંમત રાખ. અને બીજું શું શીખવાડવાનું કે બેટા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખીશ ને તો તારા ધાર્યા બારનું પણ તું કરી શકીશ. એ ભગવાનનું કરતા પણ પરિવારમાં સમજાવવા, એટલે એને સમય પણ આપવાનો, સંસ્કાર પણ આપવાના અને સંસ્કારમાં મુખ્ય આપવાનું. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા ઘર સભા. તમે આ પ્રયોગ કરો. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો સૌથી મોટો સંદેશ હોય તો એ છે ઘર સભા. એટલે કે રોજ રાત્રે કદાચ ન થઈ શકે તો અઠવાડિયામાં 2 વાર તમે 4, 5, 7 પરિવારજનો સાથે રહેતા હો, તમે 20 મિનિટ માટે શાંતિથી ઘરે ભેગા બેસો. પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો, બીજી 10 મિનિટ કોઈ પણ તમારો ધાર્મિક સદગ્રંથ તમે વાંચો, પછી 5 મિનિટ આપલે કરો કે કોને શું ગમ્યું, કોણ શું સમજ્યા, અને રોજ વાંચનનો વારો રાખો. આજે પિતા વાંચે, કાલે માતા વાંચે, પરમ દિવસે દીકરો વાંચે, પછી ચોથે દિવસે દીકરી વાંચે, વારો રાખવાનો. અને પછી ભગવાનની આરતી કરીને તમે છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ હું શબ્દશ કોટ કરું છું. અમે ઘર સભા નામનું પુસ્તક BAPS માં બહાર પાડ્યું છે, જેમાં હજારો પરિવારમાં નાના મોટા પ્રશ્નો હતા, સાસુ વહુ વચ્ચેના પ્રશ્નો હતા, બાપ દીકરા વચ્ચેના પ્રશ્નો હતા. એ સાથે ઘર સભામાં રાત્રે બેઠા, એમાંથી આ પ્રશ્નના સમાધાન થાય છે. And that is how they started loving their life and family. આ તો ઘરમાં આવે, ડાઇનિંગ ટેબલ ઉપર જમીને આ રૂમમાં જતો રહે, પેલો જમીને આ રૂમમાં જતો રહે, પેલો એનું ટીવી ચાલુ કરે, પેલો એનું લેપટોપ ચાલુ કરે. એટલે તું જંગલમાં રહે છે, ઘરમાં રહે છે? કે ભાઈ અઠવાડિયામાં 2 દિવસ આ ટાઈમે બધા સાથે બેસવાનું જ છે. કુમાર મંગલમ બિરલા ને એમના ધર્મપત્ની એમના ઇન્ટરવ્યુમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બોલેલા 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. રાત્રે 8:30 થાય એટલે બધાએ પોતાનો મોબાઈલ મધર પાસે ડિપોઝિટ કરી દેવા. કુમાર મંગલમ બિરલા એમનો મોબાઈલ આમ ફોન આપી દે એમના માતૃશ્રીને. કારણ કે આપણા હાથમાંથી રાત્રે જો 8:30 વાગે, દિવસ દરમિયાન તો ઓછું વધતું, પણ જો રાત્રે 8:30, 9 વાગ્યા પછી હાથમાંથી કોઈ મોબાઈલ લઈ લે ને તો હેટ યુ લાઈફ, લવ યુ લાઈફ નહીં. તો પછી 2 કલાક પૂરા કરવા, રાત્રે 3 કલાક, 8:30 થી 11:30 બહુ અઘરું પડે. યુ હેવ નોટ અન્ડરસ્ટુડ લાઈફ. તમે કદાચ સાથે જમવા બેસો ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ હોય છે અને ડાબા હાથમાં શું હોય છે? મેં કીધું બધાને બધી જ ખબર છે. હવે ખાલી જીવનમાં ઉતારવાનું છે. My simple question to you all is, when you are sitting on a family dinner, is somebody miles away with whom you are talking is more important, or your family member in your blood relation sitting just 2 feet away is more important? અગત્યનું કોણ છે? ફેમિલી. બોલો. ફેમિલી. બોલો. ફેમિલી. હજી જોસ્તી બોલો. ફેમિલી. તો આજથી તમને બધાને નિયમ આપવામાં આવે છે કે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેઠા હોય ત્યારે તમારો મોબાઈલ ફોન 10 ફૂટ દૂર મૂકીને ડાઇનિંગ ટેબલ ઉપર આવવાનું. How many you agree with me? I am. હાથ બરોબર ઊંચા કરો એટલે દેખાય મને આમ. બરાબર છે. વાત સાચી લાગે છે કે નહીં? સાચી છે. સાચી. અડધો કલાક માટે તો આની ગુલામી છોડો. 10 ફૂટ દૂર રાખીને જમવા બેસવાનું. અને ધારો કે જમતા જમતા પણ રિંગ વાગે તો? હવે બધી ખાલી જગ્યા પૂરજો, હું પ્રશ્ન પૂછું છું. જમતા જમતા તમારા મોબાઈલ ની રિંગ વાગે તો? નહીં ઉપાડવાનો. બધા બહુ શાણપણાનો જવાબ આપો છો. યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 5 ખંડ ઉપર 1 લાખ પરિવાર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટીમાં એ લોકોએ સર્વે કર્યો. 110 દેશોમાં સર્વે થયો અને એક જ મુખ્ય પ્રશ્ન હતો, વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% પણ વધારે હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેમાં લોકોએ જવાબ આપ્યો કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and who love you is the greatest joy upon this earth. તમને પારિવારિક આનંદ આવતો હશે ને તો ધંધાના ટેન્શન પણ બહુ થઈ જશે.
કારણ કે એક જગ્યાએથી તમને લવ અને કમ્ફર્ટ અને વોર્મથ મળતું થાય ને એની ઇફેક્ટ બીજા ઉપર આવે છે. એટલે શાંતિથી બેસવું. આપણે આખી દુનિયા નથી જીતી લેવી. આપણે આખો દરિયો પીવો નથી. આપણે આખું રેડીમેડ ગાર્મેન્ટ્સ નું માર્કેટ આખું આપણે કેપ્ચર કરી લેવું નથી. બધું ધીમે ધીમે ચાલશે. બીજાને આપણે કમાવા દઈએ આ તો બધાની વાત છે, પણ આપણે કીર્તિભાઈ સાથે મિત્રતાથી આમ જરા છૂટથી વાત કરી. કોઈ પોતાના ધંધાનો દરિયો પી શકતા નથી. હા કે ના? સાચી વાત છે. ગમે તેવો તરસ્યો હોય તો 2-4 ગ્લાસ એક સમય પી શકે છે. તો શું કામ દરિયો પીવાની તું આટલી બધી હોડમાં ઉતરી ગયો, કોમ્પિટિશનમાં ઉતરી ગયો? એટલે પરિવાર સાથે શાંતિથી બેસવું. 1.5 કલાકના રાત્રિ ભોજન પછી કુમાર મંગલમ બિરલાના પરિવારમાં બીજો 1.5 કલાક આખો પરિવાર સાથે બેસે અને પારિવારિક વાતો થાય. આ પરિવારમાં 1.5 કલાક પરિવાર રોજ રાત્રે સાથે કાઢી શકે તો તારે તો ખાલી દાદર વેસ્ટમાં દુકાન જ એક બંધ કરવાની છે. આ ખાલી દાદર વેસ્ટમાં એટલે જ નહીં સમજવાનું, આખું મુંબઈનું સમજવાનું. તમને ઘરે જાઓ ત્યારે કંઈક વધારે પડતું થાય ને તરત દાદર વેસ્ટ દુકાન આ યાદ આવી જશે ને પ્રવચનમાંથી, તો બીજું ઘણું યાદ આવશે. એની માટે આ તમારો મોટો દુશ્મન છે મોબાઈલ. એને વાપરતા આવડશે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં પ્રશ્ન પૂછેલો કે આધુનિક સુખ સગવડો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ મોબાઈલ અને ઇન્ટરનેટ એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે.